back to my channel. Hello everyone, welcome back to our channel. Hello everyone, welcome back to our channel. My name is Akshita. My name is Bhumika. So today we are sharing with you Masterchef Cooking Challenge Part 1. As a proud to be Gujarati, આજે અમે બનાવવા જઈ રહ્યા છે કાઠિયાવાડી થાળી, જેના થોડાક ડિશિસ હું બનાવીશ અને થોડીક ડિશિસ હું બનાવશે. તો અમારા બંને વચ્ચે કોમ્પિટિશન છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ધ ફર્સ્ટ ડિશ. તો કાઠિયાવાડી થાળીમાં મેં બનાવવાની છું ભરતું, રીંગણનું ભરતું બનાવવાની છું. અને એની સાથે મેં અમને જ એક રેસીપી જોઈ હતી કાજુ લસણિયાનું શાક. તો એ શાક બનાવવાની છું. અને ડેઝર્ટ તો મને કશું મળ્યું નહીં, એટલે મેં બનાવવાની છું ગુજરાતી સ્પેશિયલ મીઠી કઢી. અને એની સાથે બાજરાનો રોટલો, બસ જુવારનો, કારણ કે બાજરી ખતમ થઈ ગઈ. તો કંઈ નહીં, જુવારનો રોટલો બનાવીશું. તો આટલું મેં મારા પ્લેટમાં મૂકીશ. મમ્મી કે દહીંથી ખારી બને. હવે પેલી કઢી નહીં બનાવી, તો દહીંથી ખારી બનાવવાની. પેલા આટલું તો બના દે, ખાલી બોલીને આટલા નથી પેટ ભરવાનું. હા દીદીનું આપણે હવે જોઈ લઈએ કે શું બનાવવાનું. ગુજરાતી નથી. તો આજે કાઠિયાવાડી થાળીમાં હું બનાવવાની છું સેવ ટમાટરનું શાક, લસણિયા બટાકા, ઘઉંનો શીરો અને એની સાથે મસાલા ભાત. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મસાલા ભાત મમ્મી પાછળથી ક્યાં રોટલી પણ બનાવવાની. હવે ભૂમિ રોટલો બનાવવાની છે, તો પછી મેં રોટલી કેમ બનાવું? કઈ નહીં, મમ્મી બનાવી દઈશ આપણું. ભૂમિ સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો લસણિયા કાજુ માટે આટલું બધું લસણ રેડી કરી દીધું કરીને. ભરતા માટે મેં કાલે જ શાકભાજી લેવા ગઈ હતી અને ત્યાંથી આટલું મોટું રીંગણ લઈને આવી છું. અને એની સાથે મેં એક જ ટામેટું શેકીશ. અને કાજુ લસણિયા માટે આટલું બધું મેં લસણ મેં તો ફોલવડાવ્યું, કારણ કે મને તો બહુ જ લસણની જરૂર પડશે. કારણ કે આનામાં હવે નાખવાનું છે. પહેલામાં તો મેઇન તો હું અહીંયા ટામેટા કટ કરી રહી છું. એને પહેલા બરાબર રીતે શેકાવા દેવાનું છે, પછી એની છાલ ઉતારીને એને મેશ કરીને બરાબર કૂક થવા દેવાનું છે. પછી અંદર સેવ નાખીને મસાલા નાખીને પ્રિપેર કરવાનું છે. તો હું હવે એ કરી રહી છું હમણાં. તો એવરીવન, મેં હમણાં રીંગણ શેકા તો મૂકી દીધું છે. અને એની સાથે સાથે મેં હમણાં ડુંગળી પણ કાપી રહી છું, કારણ કે પછી મને કાજુ લસણ માટે પણ ડુંગળી જોઈશે અને ભરતા માટે પણ ડુંગળી જોઈશે. એટલે આટલી બધી ડુંગળી લીધી છે મેં. તો આ ટામેટા મારા બોઇલ્ડ ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે એને ખાલી છાલ ઉતારવાની છે. અને આ બાજુ હું કરી રહી છું લસણનું મિક્સિંગ આની અંદર, જેથી ઝીણું ઝીણું થઈ જાય. એની અંદર થોડુંક આદું નાખીને મિક્સ કરી લઈશ. હવે એની પછી મારે આલુ બોઇલ કરવાના બાકી છે. હજી મારે મન બતાય લસણિયા બટાકા માટે બધું મેરિનેશન ને બધું પ્રિપેર કરવાનું બાકી છે. ભૂમિના રીંગણમાં ગોબો પડી ગયો છે ગોલ ગોલ. તો મેં કટ કરી રહી છું લસણિયા બટાકા માટે આલુ. એને પહેલા બોઇલ કરવા પડશે. અહીંયા મારા ટમાટર અહીંયા ઠંડા થાય છે, જે ગરમ કરીએ તો બોઇલ કરીને. લાઈટર વેટ લે. બસ હવે એને પાણી નાખીને બોઇલ કરવાનું. ટમાટર પકડાતું નહીં કે બગડી જાય છે. हो गया.
લગાવ્યું છે એટલે મેં બી તમે મજુ શીખી લીધા હતા. પણ મારે શીખવાનું નથી બેટા. મારી સીટી આવી ગઈ. ઠંડી હતી વાગતી. કાજુ એડ કરી દીધા છે મેં. હવે એને બરાબર રીતે સાતરી લઈશું. ચલો અને શેકાવા દો. ત્યાર સુધી આપણે ભરતાનું ચાલુ કરીએ. ચલો. क्या स्मेल आ रही है. टोमेटो मैश नहीं सकता. ये तो नहीं धो ले. ये तो नहीं धो ले. ये डायरेक्ट ना डाल दे. મેં આ પેસ્ટ આની બનાવવાની છે એટલે મેં આને મસ્ત રીતે સાતરી લીધું છે. અને એની સાથે હું એ ભરતા માટે જે રીંગણ શેક્યું હતું, રીંગણની સાથે જે ટામેટાં શેક્યા હતા મમ્મીએ, એ પણ મેં મેશ કરી દીધા છે. અને ચલો હવે આની પેસ્ટ બનાવી દઈએ, પછી આને શેકી દઈએ. તો મેશ કરેલા ટમાટરમાં મેં રઈનો વઘાર કરી દીધો છે. બસ હવે એને સારી રીતે કોફતા લેવાનું છે. રઈનો વઘાર કરીને બરાબર રીતે શેકી લીધા છે. હવે બધા મસાલા એડ કરી રહીશું અંદર જે રિક્વાયર્ડ હોય. એને બરાબર પછી શેકાવા દેવાનું છે. એને ઢાંકીને થોડો ગરમ મસાલો પણ નાખી દેવાનો. ને લાસ્ટમાં આપણે થોડીક ખાંડ પણ નાખીશું. થોડુંક ખટ્ટું અને તીખું હોય. તો હવે અમે બનાવવા જઈ રહી છું બધું. તો ચલો હવે એક કઢાઈમાં રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું, થોડું અજમો નાખીશું. બસ ઘી નાખવાનું છે. નાખી નહીં. મમ્મી ઘી આવશે. તેલ. હવે તેલ એડ કરીશું. થોડું ઘી બી નાખી દે. તો હવે મેં અંદર એડ કરીશ લસણ. 1 ચમચી કરી લસણ અમે વધારે નાખવાનું. થોડું ઉપર તો બતાવી કાચો ને યાર. હવે અંદર હું એડ કરીશ ડુંગળી. તમને પણ આ રેસીપી જોઈને ટ્રાય કરવું હોય તો તમે કરી શકો છો. મારું સેવ ટમાટરનું શાક એકદમ સૂપ જે બની થઈ ગયું છે. હવે એને કસક કાઢી લઉં બસ મારે. ચલો હવે આમાં કાઢી લઉં. અંદર મસાલા એડ કરી દઉં છું. કટરો છે આપણી પાસે પેલો તો કટો. આ વ્હાઈટ કલરનો આલુ વ્હાઈટ કલરનો
તો મારું સેવ ટમાટરનું પહેલું શાક તૈયાર છે. હવે મેં અંદર એડ કરીશ આ ગ્રેવી. બહુ થીક ગ્રેવી છે કારણ કે આપણે અંદર કેજુ તો મેં ધોઈ રહી છું રાઈસ, કેમ કે મારે હજી મસાલા ભાત મૂકવાનો છે. મેં જસ્ટ હમણાં મેં કીધું કે ચલો ડ્રાયફ્રૂટ્સ કટ કરી દઉં શીરા માટે. તો મેં જેવો ડબ્બો ખોલ્યો ડ્રાયફ્રૂટ્સના અંદર કાજુ જ નથી, કારણ કે બધા કાજુ અને ગ્રેવીમાં વધારે. મીઠી દાણા. હવે અંદર આપણે નાખીશું રાઈ, જીરું અને ગેસ તો ઓન જ નહીં. હવે એની અંદર આપણે નાખીશું ઓઇલ. ઓ યસ, લીંબડી પણ નાખીશું આપણે. પ્લીઝ હળદ મને છે ને ને આપણે નાખીશું ટમાટર. બરાબર તેલ ગરમ કરી દઈશું. જે પાસે રહેજે ઉડી જાય તો તકલીફ થાય. બોલે છે અમે લોકોને એક એમ હતું તમે ઓ ખાસ ગેસ પર યાર નહીં ખાધું એની અંદર હવે થોડી આપણે હવે એની અંદર આપણે ફટાફટ આ એડ કરીશું. બાંધી રહી છું જુવારનો ઉજળી પર થાળી. આ અમુક લોકોનો આવો તરીકો હોય છે. પાણી પતી ગયું. જા પાણી લાઈ જા. પાણી લાઈને પાણી અંદરથી આવતું છે. વિડીયો બનશે પહેલા, પાણી પછી આવશે. તો અહીંયા મારી ચાસણી પ્રિપેર થઈ રહી છે ફોર ઘઉંના શીરા માટે. બસ હવે ચાસણી થઈ જાય એટલે પછી ઘઉંનો લોટ શેકીને અંદર નાખીને શીરો તૈયાર. લોટને બરાબર તેલમાં શેકી દેવાનો છે પહેલા. કોઈ વિડીયો દર્શન જવું કહેશે કે આ કેટલી નાની નાની છોકરીઓ છે ખાવાનું બનાવે છે. તું આટલું બધું ખાવાનું બનાવે છે નાની છોકરીઓ. તો કેટલી મહેનત કરે છે. कोई नहीं विचार सबका फोकस सिर्फ और सिर्फ होगा खाने पे. फेरो फेरो ला ये चमचा भी
તો આ છે મારી ડીશ, જેમાં છે રીંગણનું ભરતું, કાજુ લસણીનું શાક, રોટલા, કઢી અને પાપડ. મને બહુ ભૂખ લાગી છે યાર. આ છે લસણિયા બટાકા, શીરો, સેવ ટમાટર અને મમ્મી અમને એક્સ્ટ્રા રોટલી બનાવી છે અને આ રાઈસ. તો હવે આપણે દીદીનું ટેસ્ટ કરીશું. જોઈએ કેવું છે. પેલું સેવ ચટણી. અલગ જ શીરો લાગે છે. સ્વીટમાં તો બરાબર છે. ગળ્યોને પૂછો પૂછો. તો સબ્જી ટેસ્ટ કરીશ. પૂછો પૂછો. दीदी ना टेस्ट समझ में नहीं आता. શાક નહીં. स्वाद नहीं आ रहा. सब्जी बहुत अच्छी है. हिंदी क्यों बोलते हो मम्मा? सेव टमाटરની શાક બહુ સરસ છે બન્યું છે. બહુ સરસ. સારું છે. મીઠું મરચું બરાબર છે. બટાકા ખટ્ટા મીઠા. बहुत अच्छा है. હજુ ભૂલી બાકી છે ક્લાઇમેક્સ. વેટ, લસણિયા બટાકા. આઈ થિંક થોડું લસણ થોડું બહુ ઓછું થઈ ગયું. હવે જોઈએ મસ્ત કે લાગે. રાઈસમાં મીઠું છે કે નહીં. બંને સબ્જી બરાબર છે. મસ્ત લાગે છે. હવે આપણે રાઈસ ચેક કરીશું. મજા આયેગા. સારું રાઈસમાં મીઠું નથી એટલે ટેસ્ટ થોડો એવું લાગે છે. મે બી થોડું પાણી બરાબર છે. મમ્મી બરાબર બરાબર છે. છે. બરાબર. બરાબર જ કે ને. એ તો પછી જ્યારે આ ખાવા બેસીશું ને ત્યારે બધું હતું. તો હવે ભૂમિનો ટેસ્ટ કરીશું. સબ્જી જોડે બરાબર લાગશે. મારી આખી પ્લેટ બહુ જ મસ્ત છે. ભલે મારું પ્લેટિંગ સારું ના હોય. પહેલા હું કાજુની સબ્જી ટેસ્ટ કરીશ. કાજુ અને લસણની છે. ઓલ ધ બેસ્ટ. કાજુ નહીં આવે. કાજુ તો દેખાતા નથી અંદર. ચમચીથી લેવા દે. ખાલી પેસ્ટ છે. આર્યું ગુમ કાજુ. અરે આર્યું તો काजू गुम हो गए. આર્યું. કેવું લાગ્યું? કેવું લાગ્યું? સારું છે. સારું છે, ખરાબ છે એવું નહીં. કાજુનો સ્વાદ નહીં આવે. જે આવે છે કાજુનો સ્વાદ તે. અરે કાજુ ખાલી લઈ લો, લસણનો પણ સ્વાદ. કાજુ લઈ લો ને. કાજુ લસણ ને તો લસણનો સ્વાદ. લે આ કાજુ લઈને પણ તું નથી ખાવો. હવે આપણે ભરતું ટેસ્ટ કરીશું. મટર થોડું મદદ નહીં કરીશું એટલે શેકો. હા. એટલે જોઈએ. ભરતામાં મીઠું ઓછું છે થોડું. તો તું નાખી દેજો ઉપરથી. સ્પાઈસી ધ્રુવીના આખા બોલમાં જ મીઠું ઓછું છે. મેબી આઈ સાઈડ. કેટલું મીઠું જોઈએ તારે? આપણે કઢી ટેસ્ટ કરીશું. આનું થોડું. એમાં બીજા ના તમારું શું હેન્ડી જોડે વળી. કઢી છે. ખબર તો નહીં મમ્મી કે ભરતું કઢી બરાબર છે. છે. કઢી સારી લાગે. કઢી મીઠી છે થોડી. તો મીઠી તો એને કાઠિયાવાડી થોડા ટેસ્ટ બરાબર છે. તો બધું બરાબર જ છે ભૂમિનું. तो उन्होंने अच्छी मेहनत की है. ચલો બોલો. તો મેં દીદીને આપું છું ઉભે રહો મેં બોલું. सेव टमाटर 10 માંથી 10. 10 અને શીરો. શીરો 9. કેમ કે થોડું ઓછું લાગે તો છે. બધા એને માર્ક્સ આપી તો મારું માર્ક્સ અને આલુમાં 10 of 10 અને રાઈસમાં 5 એન્ડ ભૂમિમાં કાજુની સબ્જીમાં આપું છું 7 અને ભરતુમાં 9 કઢીમાં 10 રોટલામાં 10 બસ પાપડમાં પાપડમાં થોડા પોઈન્ટ. મમ્મી બોલો. સેવ ટમાટા 10 10. શીરામાં 5. ઓકે. પોચો પોચો થઈ ગયો. નેક્સ્ટ લસણિયા બટાકા લસણિયા બટાકા 9. ઓકે. અને રાઈસમાં 7. બોલો. રીંગણનું ભરતું 10 માંથી 10. નાઈસ. અને કાજુ 5. જો બધા કાજુ નાખ્યા હોત ને તો અને પછી કઢી 7. વિવાદ હો જાતા. 7. ઓકે. રોટલો
રોટલો તો હવે બોલો. ભેદ બનાવશે રોટલો બની. હા, eight. Okay, ભૂમિ બોલો. 100 કરોડ. 100 કરોડ. ભૂમિમાં આપી દીધું. Okay, so માસ્ટર શેફ કુકિંગ ચેલેન્જમાં વિનર છે દીદી. So thank you so much for watching this video. જો તમને વિડિયો ગમ્યો હોય તો do like, share and subscribe to our channel. Bye.